चलो वेलकम स्टूडेंट्स। चैप्टर नंबर 13 गतिवाद एनो विडियो लेक्चर नंबर बीजो। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેક્ચરની અંદર વાયુનો ગતિવાદ પ્રસ્તાવના વિશે આપણે થોડી ચર્ચા કરેલી। ત્યારબાદ દ્રવ્યના સ્વરૂપો કે દ્રવ્યના જે ત્રણ સ્વરૂપો છે ઘન, પ્રવાહી અને વાયુ, એના વિશે આપણે વાતો કરી હતી। અને ત્યારબાદ આપણે એવોગેડ્રોનો નિયમ બરાબર છે અને એવોગેડ્રોનો જે અધિતર્ક છે એને લગતા કંઈક જે સમીકરણો છે એ સમીકરણો આપણે તારવેલા। આ ઉપરાંત એસટીપી એટલે કે પ્રમાણભૂત તાપમાન અને દબાણ કેટલું લેવામાં આવે તેના વિશે આપણે ચર્ચાઓ કરેલી। તો એવોગેડ્રોનો જે નિયમ છે એ કંઈક આપણે એવો નિયમ જોયેલો કે સમાન તાપમાને અને દબાણે સમાન કદ ધરાવતા દરેક વાયુમાં અણુઓની સંખ્યા સમાન હોય છે, બરાબર છે। તો એવોગેડ્રોનો આ જે નિયમ છે જેને એવોગેડ્રોનો અધિતર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે અને એને લગતા જે કંઈક આપણે અમુક સૂત્રો હતા એની વિશે વાતો કરેલી। ત્યારબાદ એસટીપીએ એટલે કે પ્રમાણભૂત તાપમાન અને દબાણે બરાબર છે કે 0 ડિગ્રી પ્રમાણભૂત તાપમાન છે એ 0 ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાને આપણે લઈએ એટલે કે એનું જે પ્રમાણભૂત તાપમાન કેલ્વિનમાં 273 કેલ્વિન થશે। જ્યારે પ્રમાણભૂત દબાણની વાત કરીએ તો પ્રમાણભૂત દબાણ આપણે કીધું કે ભાઈ એક વાતાવરણ લેવામાં આવે છે, એને ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલમાં એની કિંમત થશે 1.01 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ। ચાલો હવે આજે ચેપ્ટર નંબર 13 છે એને આગળ વધારીએ। તો આજે જે ટોપિક છે એ આપણે જોઈએ તો એની અંદર પહેલું છે કે ભાઈ આપણે જોઈએ મોલ કોને કહેવાય, મોલ એટલે શું, બરાબર છે। તો મોલ કોને કહેવામાં આવે, મોલ એટલે શું એના વિશે પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ આ મોલ એટલે શું। હવે પ્રમાણભૂત તાપમાન અને દબાણે એટલે કે એસટીપીએ, હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં વાત કરી ગયા છીએ કે ભાઈ પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે કે એસટીપી। હવે એસટીપી આપણે વાત કરી કે ભાઈ એસટીપી આવે એટલે આપણે દબાણ કેટલું લેવાનું આવે તો કે એક વાતાવરણ એટલે કે 1.01 ગુણાકાર 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અને પ્રમાણભૂત તાપમાન એ લેવામાં આવે છે 273 કેલ્વિન। એટલે કે પ્રમાણભૂત તાપમાન અને દબાણે કોઈ પણ વાયુના જો આપણે 22.4 લીટર કદ લઈએ, કોઈ પણ વાયુનું કદ જો આપણે 22.4 લીટર જેટલું લઈએ તો એ કદમાં રહેલા જે વાયુનું દળ છે એ દળ તેના અણુભાર જેટલું હોય છે। એ વાયુનું દળ કેટલું હશે તો કે તેના અણુભાર જેટલું હોય છે અને વાયુના આ જથ્થાને મોલ કહેવામાં આવે છે। તો મોલ એટલે શું તો કે પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે કે એસટીપીએ, પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે કે એસટીપીએ। આ કઈ કન્ડિશન આપેલી છે આપણને, એસટીપી પ્રમાણભૂત તાપમાન અને દબાણે કોઈ પણ વાયુ હોય એ કોઈ પણ વાયુના કદ કેટલું લેવાનું છે આપણે 22.4 લીટર 22.4 લીટર કદમાં રહેલા વાયુનું દળ તેના અણુભાર જેટલું હોય છે। વાયુનું કદ કેટલું હશે તો કે તેના અણુભાર જેટલું હોય છે। વાયુના આ જથ્થાને મોલ કહે છે। વાયુનો વિદ્યાર્થી મિત્રો આ જે જથ્થો છે એ વાયુના જથ્થાને શું કહેવામાં આવશે, મોલ। તો વાયુના આ જથ્થાને મોલ કહે છે, જેને સંજ્ઞા MOL એટલે કે મોલ વડે દર્શાવવામાં આવે છે, જેની સંજ્ઞા શું આપણે લઈએ છીએ, MOL। ફરીવાર કે વિદ્યાર્થી મિત્રો પ્રમાણભૂત તાપમાન
અને દબાણ એટલે કે એસટીપી કન્ડિશન આપણને આપેલી હોય ત્યારે કોઈ પણ વાયુના જો આપણે 22.4 લીટર કદ લઈએ અને એ કદમાં રહેલા જો વાયુનું દળ છે બરાબર છે એ કના જેટલું હશે તો કે એના અણુભાર જેટલું હોય છે. વાયુનો આ જે જથ્થો છે એનો અણુભાર જેટલો જથ્થો એને શું કહેવામાં આવશે? એ વાયુના મોલ તરીકે ઓળખવામાં આવે છે અને એની સંજ્ઞા MOL એની સંજ્ઞા શું થશે? MOL જેટલી હોય છે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આ વાયુના 1 મોલ જે અણુઓ હોય એ વાયુઓના 1 મોલ અણુઓનું જે દળ છે એને વાયુનો અણુભાર કહેવામાં આવે. હવે આ જે અણુભાર છે એને સ્મોલ mo વડે દર્શાવવામાં આવે છે અને એને મોલર દળ પણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે વાયુનો જથ્થો છે બરાબર છે, જે આ વાયુનો જથ્થો એ જથ્થાને આપણે મ્યુ વડે પણ દર્શાવી શકીએ છીએ. બરાબર છે. તો જો આપણી પાસે વાયુનો મ્યુ મોલ જથ્થો હોય તો એમાં રહેલા અણુઓનું કુલ દળ ધારો કે m જેટલું હોય બરાબર છે, તો આપણને કંઈક જે સમીકરણો મળશે એ જુદા જુદા આપણે 2 સમીકરણો હવે તારવવાના છે. તો કે આપણે કીધું એમ કે ભાઈ વાયુના 1 મોલ અણુઓના દળને જો વાયુઓનો 1 મોલ હોય વાયુઓનો જથ્થો ધારો કે 1 મોલ છે તો એમાં રહેલા જે અણુઓનું દળ છે એ કેટલું હશે તો કે એના અણુભાર જેટલું. 1 મોલ અણુઓના દળને વાયુનો અણુભાર કહેવાય. એટલે 1 મોલમાં 1 અણુભાર જેટલો દળ હોય બરાબર છે. MO એટલે કે અણુભાર જેટલું મોલર દળ બરાબર છે. કૌંસમાં આપણે કહી શકીએ કે ભાઈ મોલર દળ જેટલું હોય. 1 મોલ અણુઓના દળને અણુભાર કહેવામાં આવે. તો ધારો કે આપણી પાસે વાયુના મ્યુ મોલ છે. આપણી પાસે વાયુના કેટલા મોલ છે? મ્યુ મોલ છે. તો મ્યુ મોલ અણુઓનું કુલ દળ ધારો કે કેપિટલ M જેટલું હોય બરાબર છે. આપણી પાસે 1 મોલ જથ્થો છે તો 1 મોલ જથ્થો છે એના અણુઓનું દળ થશે MO જેટલું એટલે કે મોલર દળ અણુભાર જેટલું. તો ધારો કે આપણી પાસે મ્યુ મોલ જથ્થો છે તો મ્યુ મોલનું અણુઓ છે એનું કુલ દળ બરાબર છે. એમ શું થશે? અણુઓનું કુલ દળ. તો એ અણુઓનું કુલ દળ છે ધારો કે m જેટલું હોય. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો આપણને કંઈક સમીકરણ છે આપણને આ રીતે મળી શકે કેપિટલ M બરાબર મ્યુ ઇન્ટુ મ્યુ0 મ્યુ ઇન્ટુ M0. આ સમીકરણનું જો આપણે સાદુરૂપ આપીએ તો એના પરથી આપણને કંઈક સમીકરણ છે આ રીતે મળે કે મ્યુ બરાબર મ્યુને કરતા બનાવો એટલે કેપિટલ M ના છેદમાં M0 બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ એક સમીકરણ મળે છે કે ભાઈ કેપિટલ M બરાબર મ્યુ ઇન્ટુ M0. પ્રમાણ આ જે છે એમાં શું થશે? મ્યુ એટલે મોલ બરાબર છે અને કેપિટલ M એટલે અણુઓનું કુલ દળ અને છેદમાં M0 એટલે કે અણુભાર એટલે કે તે મોલર દળ તરીકે ઓળખાશે. હવે એવી જ રીતે આના પરથી જો વિદ્યાર્થી મિત્રો આપણે 1 મોલમાં વાયુની સંખ્યા કોઈ એક આપણી પાસે વાયુનો જથ્થો 1 મોલ છે બરાબર છે, એ 1 મોલમાં હવે અણુઓની સંખ્યાની વાત કરીએ. 1 મોલમાં અણુઓની સંખ્યા કે ભાઈ 1 મોલમાં અણુઓની જે સંખ્યા છે એ ધારો કે અણુઓની સંખ્યા Na હોય બરાબર. તો મ્યુ મોલ ધારો કે આપણી પાસે હવે મ્યુ મોલ લઈએ તો મ્યુ મોલ વાયુ હોય એ મ્યુ મોલ વાયુમાં અણુઓની કુલ સંખ્યા આપણે લેવાની છે. આપણી પાસે ધારો કે મ્યુ મોલ હોય તો મ્યુ મોલમાં અણુઓની કુલ સંખ્યા જો કેપિટલ N હોય તો ફરીવાર આપણે કંઈક આ સૂત્ર ધારો કે 1 મોલ છે, 1 મોલની અંદર અણુઓની સંખ્યા ધારો કે Na જેટલી હોય બરાબર છે. તો આપણી પાસે મ્યુ મોલ હોય તો મ્યુ મોલની અંદર અણુઓની કુલ સંખ્યા ધારો કે N હોય. તો ફરીવાર આ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો આપણને કંઈક આ રીતે મળી શકે ક્રોસ ગુણાકારમાં કે કેપિટલ N બરાબર આ બંનેનો ગુણાકાર થશે મ્યુ ઇન્ટુ કેપિટલ N ઇન્ટુ A. એમાંથી ફરીવાર આપણે મ્યુને કરતા બનાવીએ તો N ના છેદમાં આવશે Na બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો મોલને આધારે આપણને આ 2 સૂત્રો છે એ સૂત્ર આપણને મળી શકે બરાબર છે.
તો આપણે એવું કીધું કે ભાઈ 1 મોલમાં અણુઓની સંખ્યા 1 મોલમાં અણુઓની સંખ્યા જો Na હોય તો આજે વિદ્યાર્થી મિત્રો 1 મોલમાં જે અણુઓની સંખ્યા છે બરાબર છે એ અણુઓની સંખ્યા છે એ અણુઓની સંખ્યાને Na એટલે કે એને એવોગેડ્રો અંક તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને એવું પૂછે કે ભાઈ એવોગેડ્રો અંક એટલે શું, તો કે કોઈ પણ વાયુના 1 મોલ જથ્થામાં રહેલા અણુઓની કુલ સંખ્યા. એવોગેડ્રો અંક એટલે શું કે ભાઈ 1 મોલ વાયુના જથ્થામાં રહેલા અણુઓની સંખ્યા એને એવોગેડ્રો અંક કહે છે. અને જેને Na વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? Na વડે દર્શાવવામાં આવે છે. અને એ Na એટલે કે એવોગેડ્રો અંક એની જે વિદ્યાર્થી મિત્રો જે સંખ્યા છે તે ફિક્સ હોય કેટલી, તો કે 6.022 કે 2 લખો તો પણ ચાલે, 6.022 ગુણાકાર 10⁻23 બરાબર છે. એને કહેવામાં આવે આટલા અણુ પર મોલ હોય બરાબર છે. તો આ વિદ્યાર્થી મિત્રો એવોગેડ્રો અંક વિશે તમને પૂછે તો એવોગેડ્રો અંક એટલે શું કે કોઈ પણ વાયુ હોય એ વાયુના 1 મોલ જથ્થામાં 1 મોલની અંદર રહેલા જે અણુઓની જે સંખ્યા છે 1 મોલની અંદર જેટલા પણ અણુઓ રહેલા હોય બરાબર છે એ અણુઓની જે સંખ્યા છે એ અણુઓની સંખ્યાને એવોગેડ્રો અંક તરીકે ઓળખવામાં આવે છે. અને જેની સંખ્યા છે Na કેપિટલ Na લખેલું હોય તો ત્યાં આપણે એવોગેડ્રો અંક છે તેમ સમજવાનું છે. અને એની સંખ્યા 6.022 ગુણાકાર 10⁻23 અણુ પર મોલ લેવામાં આવે છે. હવે આ જે એવોગેડ્રો નામના જે વૈજ્ઞાનિક હતા ને એણે આધુનિક વ્યાખ્યા પણ કંઈક આ રીતે આપેલી કે 12 ગ્રામ દળમાં રહેલા પરમાણુની સંખ્યાને એવોગેડ્રો અંક કહે છે. કે ભાઈ 12 ગ્રામ પરમાણુ હોય, 12 ગ્રામ દળ, એ દળમાં જેટલા પણ પરમાણુઓ રહેલા હોય એ પરમાણુઓની સંખ્યાને એવોગેડ્રો અંક કહે છે. કે કેમ કે આ એવોગેડ્રો જે અંક છે ને એ દરેક પ્રકારના કણો માટે પણ આપણે વાપરી શકીએ છીએ. કેમ કે પરમાણુ માટે પણ વાપરી શકાય, આયન માટે પણ વાપરી શકાય, ઇલેક્ટ્રોન માટે પણ વાપરી શકાય. જેમ કે 1 મોલ પરમાણુ હોય તો 1 મોલ પરમાણુ માટે કે ભાઈ 6.022 ગુણાકાર 10⁻23 પરમાણુ પર મોલ. ધારો કે આપણે 1 મોલ પરમાણુની વાત કરતા હોઈએ તો 6.022 ગુણાકાર 10⁻23 પરમાણુ પર મોલ. જો આપણે 1 મોલ આયનની વાત કરતા હોઈએ તો 1 મોલ આયન એટલે તો કે 6.022 ગુણાકાર 10⁻23 આયન પર મોલ. જો આપણે ઇલેક્ટ્રોનની વાત કરતા હોઈએ તો 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 6.022 ગુણાકાર 10⁻23 ઇલેક્ટ્રોન પર મોલ. આમ આ જે એવોગેડ્રો અંક છે એ દરેક પ્રકારના કણો માટે આપણે વાપરી શકીએ છીએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ કે આપણે જે આગળના લેક્ચરમાં એવોગેડ્રોનો જે અધિતર્ક જોયો હતો અને એના પરથી આપણે જે કંઈક સમીકરણ તારવેલા એ સમીકરણ પરથી આપણે હવે આદર્શ વાયુ સમીકરણ તારવવાનું છે. અને આ આદર્શ વાયુ સમીકરણ શું છે એના વિશે આપણે વાત કરવાની છે. એના પરથી જે જુદા જુદા જે નિયમો છે એ જુદા જુદા નિયમો આપણે તારવવાના છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ ચાલો જે આપણે એવોગેડ્રોનો અધિતર્ક જોયો બરાબર છે તો એ એવોગેડ્રોનો જે અધિતર્ક છે એના પરથી આપણે આદર્શ વાયુ સમીકરણ તારવવાનું છે. તો એવોગેડ્રો અધિતર્કની અંદર આપણે શું જોયું હતું કે ભાઈ એવોગેડ્રો અધિતર્ક પરથી આપણે જે સમીકરણ હતું એ સમીકરણ આપણને કેવું મળતું હતું કે ભાઈ PV બરાબર કેપિટલ N KBT આવું કંઈક આપણને સમીકરણ હતું બરાબર છે. PV બરાબર N KBT. હવે જુઓ
આ સમીકરણની અંદર આ જે સમીકરણ આપણને મળે છે એ સમીકરણની અંદર જો હું સમીકરણ 2 પરથી n ની કિંમત હું મૂકું એટલે કે આપણને કેપિટલ N બરાબર મ્યુ ઇન્ટુ જો n લેવામાં આવે બરાબર છે ક્યાંથી હવે કે ભાઈ સમીકરણ આજે આપણને 2 આપેલું છે એ 2 પરથી જો કેપિટલ N ની કિંમત આપણે લઈએ કેપિટલ N બરાબર મ્યુ ઇન્ટુ n તો આપણું સૂત્ર આવું કંઈક આવું બનશે કે ભાઈ કેપિટલ PV બરાબર n ની જગ્યાએ શું મૂકવાનું છે મ્યુ કેપિટલ NA એટલે એવો ગ્રેડો અંક અને બાકી અહીંયા KBT તો હતું જ સ્મોલ KB ઇન્ટુ કેપિટલ T હવે આ જે NA ઇન્ટુ KB જે છે આ શું છે NA ઇન્ટુ KB જ્યાં NA ઇન્ટુ KB બરાબર થશે R એ શું છે એ છે અચળાંક આ જે R છે બરાબર જે અચળાંક છે જેને આપણે વાયુનો સાર્વત્રિક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે R ને શું કહેવામાં આવે છે R ને વાયુનો સાર્વત્રિક અચળાંક કહે છે તો જો એની જગ્યાએ આપણે R મૂકી દઈએ તો આપણને સૂત્ર કંઈક આવું મળશે કે ભાઈ PV બરાબર NA બરાબર છે આપણે શું લઈએ છીએ NA અને KB એની જગ્યાએ આપણે કેપિટલ R મૂકવાનું છે એટલે મ્યુ બરાબર છે વાયુનો જથ્થો અને NA ઇન્ટુ KB ની જગ્યાએ આવશે કેપિટલ R અને આ થશે કેપિટલ T બરાબર છે એટલે સૂત્ર આપણને કંઈક મળશે PV બરાબર મ્યુ RT શું મળશે આપણને સૂત્ર મળે છે PV બરાબર મ્યુ RT જેને આદર્શ વાયુના સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે તમને આદર્શ વાયુનું સમીકરણ પૂછે તો આદર્શ વાયુનું સમીકરણ કહેવાય PV બરાબર મ્યુ RT જે આપણો જે એવોગેડ્રોનો અધિતર્ક હતો બરાબર છે એ અધિતર્ક પરથી આપણે તારવવાનું છે એમાં જે સિમ્પલ આ જે કેપિટલ N છે કે ભાઈ વાયુઓના અણુઓની કુલ સંખ્યા એ કુલ સંખ્યાને જગ્યાએ આપણે આ જે સમીકરણ છે એ મૂકી દઈશું એટલે NA ઇન્ટુ KB છે એક પ્રકારનો અચળાંક થઈ જશે જેને વાયુનો સાર્વત્રિક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો એ જે વાયુનો સાર્વત્રિક અચળાંક છે એ સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય અને એનું જે એકમ છે એકમ આપણે જો તારવવો હોય તો આના પરથી આ સમીકરણ પરથી ધારો કે હું R ને કરતા બનાવું તો શું બનશે કેપિટલ R બરાબર મ્યુ ઇન્ટુ TPV ના છેદમાં આવી જાય તો PV ના છેદમાં આપણને મળશે મ્યુ ઇન્ટુ T બરાબર છે PV ના છેદમાં મ્યુ ઇન્ટુ T તો આના પરથી જો મારે એનો એકમ બનાવવો હોય તો કંઈક આ રીતે મળશે P એટલે દબાણનો એકમ થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર અને V એટલે કદ તો એનો એકમ છે મીટરનો ક્યુબ છેદમાં મ્યુ એટલે વાયુનો જથ્થો તો એનો એકમ થશે મોલ અને T એટલે નિરપેક્ષ તાપમાન તો એનો એકમ થશે કેલ્વિન અહીંયા મીટર સ્ક્વેર અને અહીંયા 2 મીટર કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે ન્યૂટન ઇન્ટુ મીટર પણ ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કહેવાશે જૂલના છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન બરાબર છે તો એ એકમ થશે એ આ જે અચળાંક છે વાયુનો સાર્વત્રિક અચળાંક એનો એકમ થશે R બરાબર જૂલ છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન બરાબર છે તો તમને વાયુનો જે સાર્વત્રિક અચળાંક છે એનું આદર્શ વાયુના સમીકરણમાં તેનો સાર્વત્રિક અચળાંકનો એકમ થશે જૂલ પર મોલ કેલ્વિન આ યાદ રાખવાનું છે બીજું કે જો આપણે તેનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો પારિમાણિક સૂત્ર લખવા માટે જો જૂલ અને મોલનો તો કંઈ આવશે નહીં એટલે કેલ્વિન આ બંનેનું આપણે પારિમાણિક સૂત્ર લખવું પડે પણ જૂલ એટલે એક પ્રકારની ઉર્જા તો ત્યાં જો જૂલનું આપણે જ્યારે પારિમાણિક સૂત્ર લખીશું એટલે આપણને M1 L2 T-2 જેવું જેનું સૂત્ર મળે એ આગળ આપણે શીખી ગયા છીએ M1 L2 T-2 હવે આપણે લખવું પડશે કેનું કે છેદમાં છે બરાબર છે તાપમાન એટલે K-1 તો આનું સૂત્ર પારિમાણિક સૂત્ર બને કે ભાઈ M1 આનું પારિમાણિક સૂત્ર શું બનશે M1 L2 T-2 અને K-1 M1 L2 T-2 અને K-1 જે R નું પારિમાણિક સૂત્ર આપણને મળે બરાબર છે તો આ R નું પારિમાણિક સૂત્ર હવે જો ધારો કે મારે R નું મૂલ્ય જોઈતું હોય હવે R નું મૂલ્ય શોધવા માટે તમને વિદ્યાર્થી મિત્રો હું સમજાવી દઉં છું તમે જાતે પણ શોધી શકશો જુઓ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આપણે એપ્લાય કરવાનું છે એની અંદર આપણે કીધું એમ કે ભાઈ STPA લીધું છે
એસટીપી એ પી કેટલું લેવામાં આવે તો કે ભાઈ સ્ટાન્ડર્ડ જે પ્રેશર છે તે 1.01 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર 1/01 ગુણાકાર 10⁵ આ દબાણ થઈ ગયું. અને નિરપેક્ષ હવે આપણે કદની વાત કરવામાં આવે તો કદ આપણે કીધું એમ આપણે કેટલું લીધું હતું કે ભાઈ મોલ માટે કે ભાઈ જો એસટીપી એ પ્રમાણભૂત તાપમાન અને દબાણ હોય તો કોઈ પણ વાયુ માટે આપણે 22.4 લીટર આપણે કેટલું લીધું છે 22.4 લીટર. તો અહીંયા કદ છે ને લેવાનું છે આપણે 22.4 લીટર બરાબર છે. એને એમકેએસમાં આપણે ફેરવી દેવાનું એટલે કે 22.4 ગુણાકાર 10⁻³ મીટર ક્યુબ એટલે પી અને વીની કિંમત આપણને મળી ગઈ. અને ટી પણ આપણે નિરપેક્ષ તાપમાન લેવાનું છે. નિરપેક્ષ તાપમાન એટલે કે 273 કેલ્વિન. મ્યુ વાયુનો જે જથ્થો છે એ 1 મોલ આપણે લેવાનો છે. ફરી બધાની કિંમત કહી દઉં. પી એટલે એસટીપી એ 1.01 ગુણાકાર 10⁵ વી એટલે 22.4 ગુણાકાર 10⁻³ મીટર ક્યુબ. ટેમ્પરેચર 273 કેલ્વિન બરાબર છે. જેથી મિત્રો બધી કિંમત આની અંદર મૂકી જો તમે સાદુરૂપ આપશો તો તમને એનો આન્સર છે એક કંઈક 8.314 જૂલ મોલ પર કેલ્વિન જેવો મળશે. જે આ જે આદર્શ વાયુ છે એ આદર્શ વાયુ માટે જે વાયુ નિયતાંક છે વાયુનો જે સાર્વત્રિક અચળાંક આર એની આપણને કિંમત મળશે બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ક્યારે હું એક શબ્દ બોલું છું કે ભાઈ આદર્શ વાયુ એટલે શું બરાબર છે. આદર્શ વાયુ હું ક્યારનો બોલું છું પણ એ આદર્શ વાયુ એટલે શું તો એના વિશે આપણે વાત કરીએ અને એને લગતા જે કંઈક સમીકરણ છે એ સમીકરણ વિશે પણ આપણે ચર્ચા કરીએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે કીધું એમ કે ભાઈ અહીંયા આદર્શ વાયુ એટલે શું બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આદર્શ વાયુ એટલે કે ભાઈ આપણે અહીંયા જુઓ આદર્શ વાયુ માટેનું સમીકરણ લીધું કે ભાઈ પીવી બરાબર મ્યુ આરટી જે આપણને સમીકરણ મળ્યું કે એવો વાયુ કે જે વાયુ દરેક દબાણે અને તાપમાને પીવી બરાબર મ્યુ આરટી સમીકરણનું સંપૂર્ણપણે પાલન કરે તો તેવા વાયુને આદર્શ વાયુ કહે છે. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ જે વાયુ હોય એ વાયુ એ કોઈ પણ એટલે કે દરેક દબાણે અને તાપમાને જે વાયુ દરેક દબાણે અને તાપમાને કયું સમીકરણ આદર્શ વાયુનું સમીકરણ પીવી બરાબર મ્યુ આર ટી સમીકરણનું સંપૂર્ણ પાલન કરે તેવા વાયુને આદર્શ વાયુ કહે છે. આદર્શ વાયુ કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે વાયુ દરેક દબાણે અને તાપમાને આ જે પીવી બરાબર મ્યુઆરટી સમીકરણોનું સંપૂર્ણપણે પાલન કરતા હોય તેવા વાયુને આદર્શ વાયુ કહે છે. એટલે કે કોઈ પણ પી અને કોઈ પણ ટી માટે આ સમીકરણનું પાલન થતું જ હોય એવો જો વાયુ છે એ વાયુને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો આ જે આદર્શ વાયુ છે એ એક સૈદ્ધાંતિક નમૂનો છે કારણ કે વાસ્તવમાં કોઈ પણ વાસ્તવિક વાયુ છે ને એ આદર્શ વાયુ હોતો નથી. કેમ કે કોઈ પણ પી અને ટીના કોઈ પણ મૂલ્ય માટે આ સમીકરણ સંપૂર્ણપણે પાલન થતું જ હોય તેવું જરૂરી હોતું નથી. પરંતુ જો આપણે આદર્શ વાયુ માટે એક આલેખ ડ્રો કરીએ બરાબર છે. કોનો આલેખ કે ભાઈ એક્સ અને વાય ઉપર ધારો કે આની અંદર જે આપણને આજે હમણાં ગુણોત્તર મળેલો કે પીવીના છેદમાં મ્યુટી બરાબર શું હતું આર. જે આપણે પીવી બરાબર આ જે મ્યુઆરટી સમીકરણ છે એની અંદર જો આપણે આરને કરતા બનાવીએ તો આ મ્યુટી છે છેદમાં આવશે એને આપણે લઈ લીધું અહીંયા પીવીના છેદમાં મ્યુઆર. તો જે પીવીના છેદમાં મ્યુઆર છે એ આપણને મળશે અચળાંક. એ શું થશે વાયુનો જે સાર્વત્રિક અચળાંક છે ને એ સાર્વત્રિક અચળાંક મળશે. હવે એને વર્સિસ આપણે પી એટલે કે દબાણ છે એટમોસ્ફિયર વાતાવરણ તાપમાને બરાબર છે. વાતાવરણ તાપમાને હું એ દબાણ લઈ લઉં છું અને આજુ આ સમીકરણ જે છે એ સમીકરણ પરથી આપણે આરને કરતા બનાવીએ અને આ જે વાયુ નિયતાંક એટલે કે આદર્શ વાયુ માટે જે અચળાંક છે એ બંનેનો જો હું ગ્રાફ દોરું તો આપણને એ ગ્રાફ છે ને એ મને કેવો મળશે સુરેખ મળશે. એટલે કે એક
એક અક્ષને સમાંતર રેખા મળશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો એ આદર્શ વાયુ તરીકે વર્તશે, આદર્શ વાયુ દર્શાવે છે. હવે જુઓ આ જે પીવી ના છેદમાં આપણે મ્યુ આર છે એક પ્રકારે આર એટલે કે આદર્શ વાયુ માટે જે વાયુ નિયતાંક છે, વાયુ અચળાંક છે, બરાબર છે, એનું મૂલ્ય થશે. હવે એનું મૂલ્ય તો જો કેવું છે, અચળ છે, એનું મૂલ્ય બદલાતું નથી. એટલે આપણને દબાણમાં જો કંઈ પણ ફેરફાર કરવામાં આવે તો પણ એ અચળ હોવાને કારણે આપણને એનો જે આલેખ છે એ આલેખ આપણને કેવો મળશે, એકદમ સીધી રેખામાં મળશે. એટલે કે એ આદર્શ વાયુ તરીકે એ વર્તે છે. પરંતુ જો કોઈ જુદા જુદા તાપમાનમાં આપણે ફેરફાર કરીએ અને એનો જો કોઈ પણ આલેખ આપણે ડ્રો કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એના જે આલેખો છે એના આલેખો આપણને કંઈક આ રીતે મળશે. બરાબર છે. આ છે એ T1 તાપમાને છે, આ છે તે T2 તાપમાને છે અને આ છે ને T3 તાપમાને છે. તો અહીંયા જુઓ તાપમાન અહીંયા T1 > T2 > T3 છે. T1 તાપમાન સૌથી ઊંચું છે, એના કરતાં ઓછું તાપમાન છે તે T2 નું છે, સૌથી ઓછું તાપમાન T3 નું છે. હવે આજે આપણને જુદા જુદા જે આલેખો મળે છે, બરાબર છે, એ આલેખની અંદર તમે જુઓ કે ભાઈ તાપમાન જ્યારે ઊંચું હોય અને દબાણ જ્યારે નીચું હોય, બરાબર છે, ત્યારે આપણે વાસ્તવમાં હમણાં તમને કીધું એમ કે વાસ્તવમાં આવો જે વાયુ છે, આદર્શ વાયુ છે ને એ ક્યારેય પણ શક્ય નથી. આદર્શ વાયુ એ માત્ર એક કલ્પના છે કે આપણે એવી ખાલી કલ્પના કરી શકીએ કે ભાઈ આવું હોઈ શકે. કેવું? તો કે જે દરેક માટે PV = μRT સમીકરણનું સંપૂર્ણપણે પાલન કરતો હોય ને તો જ એને આદર્શ વાયુ કહેવાય. પરંતુ આદર્શ વાયુ કોઈ પણ વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુ હોવા માટે શું હોવું જોઈએ? તો કે જો આપણે આલેખ પરથી વાત કરીએ તો જે આલેખ આપણે ડ્રો કરીએ છીએ તો આદર્શ વાયુની જે લાઈન છે એ લાઈનની નજીક જેનો ગ્રાફ મળતો હોય, બરાબર છે, એકદમ નજીક હશે, બરાબર છે, તે વાયુ છે તે આદર્શ વાયુ તરીકે વર્તે. એટલે એકદમ જે નજીક હોય, બરાબર છે, તે આદર્શ વાયુ માટે આ જે નિયમોનું પાલન કરે છે આપણે તેમ કહી શકીએ. માટે એમ કહી શકાય કે તાપમાન જેનું ઊંચા તાપમાન અને નીચું દબાણ ધરાવતું જે તાપમાન કોઈ વાસ્તવિક વાયુની વર્તણૂક હોય એ કોના જેવી હશે? તો કે આદર્શ વાયુ જેવી હોય. બરાબર છે. તો આપણે આદર્શ વાયુ માટે એમ પણ કહી શકીએ કે ભાઈ જે વાયુ દરેક દબાણે એટલે કે નીચા દબાણે અને ઊંચા તાપમાને PV = μRT સમીકરણનું પાલન કરે તો તેવા સમીકરણને આપણે આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખીશું. બરાબર. એવા આપણે સમીકરણ આપણે વાયુને શું કહીશું? આપણે આદર્શ વાયુ કે જે ઊંચું તાપમાન અને નીચા દબાણે જે કન્ડિશન છે એ કન્ડિશનનું પાલન કરતો હોવો જોઈએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એના ઉપરથી આપણે જો જુદા જુદા અમુક જે નિયમો છે, બરાબર છે, એ નિયમો આપણે સાબિત કરવાના છે. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ છે કે ભાઈ PV = μRT. હવે જો આ સમીકરણ છે એ સમીકરણની અંદર હું મ્યુ અને ટી ને અચળ રાખું. આ સમીકરણની અંદર મ્યુ એટલે કે વાયુનો જથ્થો, બરાબર છે, નિશ્ચિત જથ્થો છે કેવો રાખવાનો છે? નિશ્ચિત એટલે કે અચળ. અને ટી એટલે કે તાપમાન. મ્યુ અને ટી આપણે અચળ લઈએ. મ્યુ અને ટી કેવું લેવાનું છે? અચળ લઈએ. તો શું આપણે સમીકરણની અંદર જોવા મળશે કે ભાઈ જો આ સમીકરણની અંદર PV = μRT છે એની અંદર હું મ્યુ અને ટી અચળ લઈ લઉં છું તો R કેવું છે? એ તો અચળ જ છે. R એટલે શું કે આપણે હમણાં કીધું એમ કે વાયુનો સાર્વત્રિક અચળાંક છે. તો અહીંયા મ્યુ, R અને ટી એ ત્રણે અચળ થઈ જશે. એટલે આપણને PV = શું થઈ જશે? અચળ. PV = શું થઈ જશે? અચળ. તો એ વિદ્યાર્થી મિત્રો P અને V નો ગુણાકાર છે જે અચળ થઈ જાય છે, જેને બોયલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને શું કહેવામાં આવશે? બોયલનો નિયમ. તો કે અચળ તાપમાને, આપણે તાપમાન અહીંયા કેવું લીધું છે? અચળ. તો કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જો અહીંયા આપણે શું આપેલું છે કે આની અંદર આપણે મ્યુ અને ટી અચળ લઈએ તો આપણને આ જે સૂત્ર છે કંઈક આ રીતે મળશે કે ભાઈ PV = અચળ.
તો એના ઉપરથી શું થશે કે ભાઈ આને v છેદમાં લાવી દઈએ એટલે કે p ચલે છે 1/v બરાબર છે। આ બંને વ્યસ્ત પ્રમાણમાં હોય તેના પરથી આપણને એમ મળે કે અચળ તાપમાને જો એનું તાપમાન આપણે અચળ લઈએ તો અચળ તાપમાને નિશ્ચિત જથ્થો આપણે મ્યુ કેવો લીધો છે અચળ એટલે કે નિશ્ચિત જથ્થો એનો જથ્થો છે તે અચળ છે। અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું જે દબાણ છે એ દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે કદ અને જે એનું દબાણ છે એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વ્યસ્ત પ્રમાણ એટલે શું? વ્યસ્ત પ્રમાણ એટલે કે ભાઈ જ્યારે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે એકનું મૂલ્ય ઘટે તો બીજાનું મૂલ્ય વધશે અને બીજાનું મૂલ્ય ઘટશે તો પહેલાનું મૂલ્ય વધશે એમ એક ઘટે તો બીજું વધે અને બીજું એ પહેલું ઘટે તો બીજું વધે એમ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં એને કહેવામાં આવશે। ઉદાહરણ તરીકે ધારો કે કોઈ પિસ્ટન છે, પિસ્ટનની અંદર કોઈ વાયુ ભરેલો હોય, હવે આપણે એને જો ઉપરથી ધક્કો મારીએ પ્રેશર આપીએ બરાબર છે તો એની અંદર જે વાયુ ભરેલો હોય એ વાયુના દબાણમાં શું થશે વધારો। અહીંયા આપણે p માં શું કરીએ છીએ વધારો કરીએ છીએ દબાણ વધે છે દબાણ જેવું વધશે એટલે એ સંકોચાશે એટલે એનું કદ છે ને તે ઘટશે બરાબર છે। એટલે આ બંને છે તે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે જે બોયલના નિયમને અનુસરે છે બરાબર છે। તો આ જે પ્રથમ નિયમ છે તે છે બોયલનો નિયમ છે। હવે બીજી જો આપણે વાત કરીએ કે ભાઈ PV બરાબર μRT માં જો આપણે PV બરાબર μRT માં મ્યુ તો આપણે અચળ લઈએ છીએ ચાલો તો મ્યુ અને p એ હવે આપણે અચળ લઈએ આની અંદર જો મ્યુ અને p અચળ લેવામાં આવે તો શું થશે આની અંદર મ્યુ અને p જો અચળ લઈએ બરાબર છે તો આપણને સૂત્ર મ્યુ અચળ અને p અચળ બરાબર છે r તો અચળ જ છે તો આપણને આ સૂત્ર છે એમાં સૂત્ર કંઈક આવું મળશે કે ભાઈ v ચલે છે t બરાબર છે v કોના સમપ્રમાણમાં આવી જશે t ના સમપ્રમાણમાં આવી જશે જેને ચાર્લ્સનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે। એ કોનો નિયમ છે ચાર્લ્સનો નિયમ। તો આપણને એ થશે ચાર્લ્સનો નિયમ। તો ચાર્લ્સનો નિયમ શું થશે શું આપણે અચળ લીધું છે કે ભાઈ આની અંદર જુઓ p અચળ શું લીધું છે p એટલે કે દબાણ અચળ દબાણે જથ્થો કેવો લીધો છે એનો નિશ્ચિત જ અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું હવે જુઓ આ શું છે તો કે કદ વાયુનું કદ કોના સમપ્રમાણમાં છે વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે બરાબર છે। જો આ સમીકરણની અંદર વિદ્યાર્થી મિત્રો મ્યુ અને p ને અચળ લેવામાં આવે એટલે કે અચળ દબાણ અચળ રાખવાનું છે તો નિશ્ચિત જથ્થાના જે વાયુનું જે કદ છે તે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના v ચલે છે t કે v અને t એકબીજાના સમપ્રમાણમાં હોય છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા સમપ્રમાણમાં એટલે શું થશે કે ભાઈ સમપ્રમાણમાં હોવાથી જો એકનું મૂલ્ય વધે તો બીજાનું મૂલ્ય વધે ને એકનું મૂલ્ય ઘટે તો બીજાનું મૂલ્ય ઘટશે બરાબર છે એ સમપ્રમાણમાં થશે। તો આ જે છે v ચલે છે t કે જે ચાર્લ્સનો નિયમ છે અને ચાર્લ્સના નિયમને અનુસરે છે। ત્રીજો અને છેલ્લો એ છે ગેલ્યુસેકનો નિયમ। હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ PV બરાબર જે μRT છે એ PV બરાબર μRT ની અંદર જો હું હવે એનું કદ અચળ લઈ લઉં છું કે ભાઈ મ્યુ અને બરાબર છે મ્યુ અને શું આપણે અચળ લેવાનું છે એનું કદ પહેલામાં આપણે t અચળ લીધું પછી p અચળ લીધું હવે જો એનું કદ v અચળ લઈએ બરાબર છે એનું જો કદ અચળ લેવામાં આવે બરાબર છે કદ અચળ છે મ્યુ અને r તો અચળ છે તો આપણને વિદ્યાર્થી મિત્રો આવું કંઈક આવું મળશે કે ભાઈ p ચલે છે શું મળશે t p એટલે કે દબાણ એ શું થશે દબાણ એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં થશે દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં થશે જેને ગેલ્યુસેકનો નિયમ કહે છે એને શું કહેવામાં આવે છે ગેલ્યુસેકનો નિયમ। તો ગેલ્યુસેકનો નિયમ શું થશે આપણે શું અચળ રાખેલું છે અચળ કદ કેવું રાખેલું છે અચળ
અચળ કદે, જથ્થો કેવો લીધો છે? નિશ્ચિત. અચળ કદે વાયુના નિશ્ચિત જથ્થાના વાયુનું આ જે દબાણ છે, વાયુનું દબાણ કોના સમપ્રમાણમાં છે? તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે, જેને ગેલ્યુસેકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આદર્શ વાયુ સમીકરણ પરથી એના જે 3 અલગ અલગ નિયમો છે એ નિયમો આપણે અહીંયા રજૂ કરેલા છે. એ બોયલનો નિયમ છે, ચાર્લ્સનો નિયમ છે અને ત્રીજો છે તે ગેલ્યુસેકનો નિયમ છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણે લેક્ચરમાં આજે આપણે મોલ વિશે ચર્ચા કરી, એના બે જુદા જુદા જે સમીકરણો છે તે મેળવ્યા છે અને એવોગેડ્રોનો અધિતર્ક પરથી આપણે આદર્શ વાયુનું અવસ્થા સમીકરણ PV બરાબર μRT છે તે તારવેલું છે. બરાબર છે. એના પરથી એનું એકમ, એનું પારિમાણિક સૂત્ર એવું બધું લીધેલું છે. એવોગેડ્રો અંક વિશે આપણે ચર્ચા કરેલી. ત્યારબાદ આદર્શ વાયુ સમીકરણ અને એના પરથી જ્યાં બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકનો જે નિયમ છે એ આપણે તારવેલો છે. બરાબર છે. ચાલો હવે આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને આગળ વધારીશું. થેન્ક યુ.